શુભ સવાર। તો મિત્રો આપણે આવી ગયા છીએ ડુંગળીનું બી વાવી દીધું છે એમાં પાણી વાળવા માટે। કાલે વાવી દીધું ડુંગળીનું બી, તો આ આપણે થોડુંક ઊભા રહી ગયા, પાણી ચડતું નથી કારણ કે આમાં ખપારી મારો ડુંગળી બી નીકળે એમ છે। કોથળો લીધો કા મિત્રો, કોથળો બરાબર છે, કોથળો રહી રાખી આડો કેરો હમણાં ભરાઈ જાય, નકર ટાળું રહી જાય આજીવન। જો કોથળો રાખી દીધો છે, એટલે કોથળો રાખી દેતો અહીંયા પગ રાખો જો, આ તમારું પાણી ચડાવી દો હાઈ ક્લાસ। જો કોરું છે પલ્લી હાઈ ક્લાસ ભીનું થઈ જાય, પાણી જઈ ગયું। જો મિત્રો ના ઊંધું ન થારું કારણ કે આટલા ડુંગળીની આપણી પૂરી હતી ને એ જગ્યાએ ઓલી સાઈડ ઝાર વાવી એમાં કાલે પાણી વાળી દીધું છે, અને 4 બટકા એમાં કાલે ડુંગળી વાવી દીધી અને પાણી હાલે। પછી ઘઉંના આપણે ઘઉંમાં પાણી વાળવું છે, અને હજી 3 કેરા ડુંગળી પાવાના, પછી ત્રાસી અને ઘઉં પાવું એ પછી લાંબા કેરામાં આવી જાય। 1 કેરો તો લાંબો પાઈ દીધો આડો જાય, તો આ ગ્લાસ પાણી પી જાય ડુંગળીમાંથી, પછી ઘઉંનો વારો આવે। હાલો આ સાઈડ તો પી ગયો, કેરો વારી લઉં। જો પણ પૂગી ગયો છે, ડુંગળી બી વાવી દીધું છે મિત્રો, જો પણ ફોતરી પડી છે, પણ જવું જો હાલો ઘડી કરા દો। તો હાલો કોથળો ના લઈને જો ઘડી એટલે થઈ જાય એક ક્લાસ। આવું કટિંગ કર્યું છે, આવું કટ કરીને વાવી દીધી ડુંગળી। આ તો નાના ગાંઠિયા બેસાઈ, જો ઓલા કટા પીડા એ કટિંગ કરેલા છે બધા આવા છે, મૂરિયા વાળા આટલું થોડુંક બેસા આવા કટકા, અને 4 કેરા થઈ ગયા। 3 કટાનું કટિંગ કર્યું હતું, 1 કટો તો બળદને ખવડાવી દીધો છે, હજી પીડો છે એમાંય પણ થોડોક। જો આવું કટિંગ કરી વાવી દેવાનું એક ક્લાસ ગાંઠિયા। હજી પણ જો પીડા છે ને બગાડવાળા છે, એ ધીમા ધીમા થોડા કરી ખવડાવી દો, એકારે તો ખાવ તો બળદને નડે, કારણ કે શેણીનું થઈ જાય ને મિત્રો, બહુ વધારે નડે, ગરમ પડે ડુંગળી। તો હાલ આપણે બીજા કેરા પર નાખું વાળી લીધું છે, ભરાઈ એમ છે તો વારી લઉં, એ પછી ઘઉંમાં જાય। હજી 2 કેરા છે, જો આ મિત્રો કટિંગ આવું કટિંગ હોય છે, આવું કટિંગ કરી વાવી છે ડુંગળી। ઉગે ત્યાર પછી ફરી તમને બતાવવાના જ છીએ આપણે। તો ડુંગળી પી ગઈ છે અને ઘઉંમાં મોટર ચાલુ કરી દીધી છે, આમથી નીકળશે લાંબા કેરામાંથી, ને આમ હાલ્યું જાય છે મિત્રો। હજી 7-8 કેરા બાકી છે, 7-8 તો નહીં હોય, 5 કેરા જેવું લાગે। ઓલી પર તો પાછો કેરો પાયેલો છે, 5-6 કેરા જેવું બાકી રહ્યું છે, અને હું આવેલો જાઉં છું ઘઉંના નાકા જોવા માટે। આ કેરામાં નાકું વાળી લીધું છે, લાઇટ એમ તો કાપી હતી એટલે 3 લાઇટ જાય છે, એટલે એ આપણે લાભ થયો છે। લાભ થવાનું કારણ એ છે કારણ કે ઢોરની નીંદ પૂરો હાઈ ક્લાસ થઈ ગયો છે। 11 વાગે રૂબી લાઇટ કાપી હતી, અડધી પોણી કલાક જેવી, એટલે નીંદ પૂરો બધું હાઈ ક્લાસ કરી લીધો, એટલે કંઈ ટેન્શન ન રહ્યું। અત્યારે વાગ્યા છે 2, પૂણા 2 થઈ ગયા છે અત્યારે। હું જાઉં છું નાકું જોવા માટે, કારણ કે મીટ માથા હાલે કોરા બોરા ધ્યાન છે એટલા માટે। તો આપણે હાલો બતાવી તમને ઘઉં જો। તો 2 નાકા રહ્યા છે, જો ઓલું નાકું લાંબુ પાઈ દીધેલું છે, આડો કેરો જાય, આ કેરો કાઢો જાય છે। લાઇટ મિત્રો વહી ગઈ 3 વાગે, પણ પાછી આવી ગઈ છે, પાછું બટન મારી દીધું છે મેં, આમથી આમ પાતો જો નાકા ખોલતા બધા હલાવે છે। જો પાણી જાય છે, કૂવામાં મોટર હાલે છે, એટલે મિત્રો પાણી પણ એકદમ ચોખ્ખું પાણી છે, જો તાજું પાણી। ડેમનું પાણી હોય તો આમ ડોરા જેવું પાણી આવતું હોય, અને જો આ કૂવામાં મોટર હાલે છે એટલે પાણી બહુ મસ્ત ફિલ્ટર જેવું પાણી, જો એટલું ચોખ્ખું પાણી આવે કૂવાનું। આનકોટ આપણે હવારે પાતા એ છે, જો મિત્રો ડુંગળી પડી છે, જો અહીંયા જો આ પાંદડા ડીટી નાખીને તે પછી ડુંગળી બધી વીણી ત્યાં હજી પડી છે, જો અમુક તો ઉગી જો કોટા કાઢી ગઈ, જો આ પાંદડામાંથી પાછી વીણી હતી, આપણે બગડી ગયા હતા ને ગાંઠીએ બધા, આમાં પછી હારા પાછી વીણી લીધી પાંદડામાંથી। હા 7 કટા જ છે, એટલી ભેગી થઈ પાછી, જો પીસડી ભરી લીધી છે, હજી પડી છે। તો હાલો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે લાઈક તમે સબસ્ક્રાઈબ કરી નાખજો સૌથી નવા વિડીયો જોવા માટે। હાલો કાંક નવું લાવ્યું તમારા માટે, બધાને જય માતાજી। તમે લાઈટ કમથી વહી જવાની છે, તો હાલો આપણે વિડીયો અહીં પૂરો કરી મિત્રો। હાલો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, મળી નવા વિડીયો સાથે।